નમસ્તે શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, શરૂઆતમાં જાણીએ રાજ્યના અનેક શહેરોમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું। આ અંગે જાણીએ તો હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે। જ્યારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છ જિલ્લાના નલિયામાં નોંધાઈ છે, જેમાં નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે રાજ્યમાં ગાંધીનગર 11.5, અમદાવાદ 13.5, આણંદ 14.8, વડોદરા 13.2 અને રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદ જાણીએ સૌથી 18 વર્ષના 25% બાળકોને વાંચતા નથી આવડતું। આ અંગે વધુ જાણીએ તો તાજેતરમાં જાહેર થયેલ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023 પ્રમાણે સૌથી 18 વર્ષના 25% વિદ્યાર્થીઓ ધોરણ 12 લેવલના પુસ્તકો પણ સારી રીતે વાંચી નથી શકતા, તેમજ 56% યુવા એવા છે જેઓ અંગ્રેજી વાંચી નથી શકતા, જેનું મુખ્ય કારણ બાળકોની સ્માર્ટફોનની લત છે। એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023 સર્વે 26 રાજ્યોના 28 જિલ્લામાં હાથ ધરાયો હતો, જેમાં સૌથી 18 વર્ષના કુલ 34,745 યુવાઓને આવરી લેવાયા હતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો યુદ્ધ શરૂ, અનેક સ્થળોએ હવાઈ હુમલો। આ અંગે વધુ જાણીએ તો પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે। બંને દેશોની સેનાઓએ એકબીજાના વિસ્તારમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે। ઈરાને બલુચિસ્તાનમાં જૈશ અલ અદલના સ્થાનો પર હવાઈ હુમલો કર્યો છે, જેના જવાબમાં પાકિસ્તાને ઈરાનમાં BLA અને BLF સ્થાનો પર બોમ્બમારો કર્યો છે। તેનાથી બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષની શક્યતા વધી ગઈ છે। ઘણા લોકો માને છે કે આ એક બીજા યુદ્ધની શરૂઆત છે। ત્યારબાદ જાણીએ મિત્રો ગૂગલ પે વપરાશકર્તાઓ માટે સારા સમાચાર। આ અંગે વિસ્તારથી જાણીએ તો ગૂગલ ઇન્ડિયાએ ડિજિટલ સર્વિસ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે એક MOU કરાર કર્યો છે। આથી વિદેશમાં મુસાફરી કરતી વખતે ગૂગલ પે સેવાઓનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે। ગૂગલ પે અનુસાર તેના માટે રોકડા રાખવાની જરૂર રહેશે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ ગેટવેની જરૂરિયાતોને દૂર કરશે। ઉપરાંત કંપનીએ જાહેરાત કરી છે કે ગૂગલ પે દ્વારા વિદેશથી નાણાં ટ્રાન્સફર કરવાનું સરળ બનશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કચ્છ ખાતે ઊંટ મહોત્સવનું આયોજન। આ અંગે વધુ જાણીએ તો દુનિયાભરમાં 2024નું વર્ષ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભુજમાં માલધારી સંગઠન દ્વારા ઊંટ મહોત્સવનું આયોજન કરાયું હતું। તેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે CMએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે PM નરેન્દ્ર મોદીના નિર્દેશમાં સરકારે કચ્છના ખારાઈ ઊંટના સંવર્ધન માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે, જેનો આજે લોકોને લાભ મળી રહ્યો છે। ત્યારબાદ જાણીએ મિત્રો 31 તારીખ KYC માટે છેલ્લી। આ વિશે જાણીએ તો 31 જાન્યુઆરી પહેલાં તમારું ફાસ્ટેગ KYC કરાવી નાખજો, કારણ કે 1 ફેબ્રુઆરીથી KYC વગરના ફાસ્ટેગ બંધ થઈ જશે। NHAIએ લોકોને RBIના નિયમો મુજબ KYC કરવા જણાવ્યું છે। ઘણા વાહનો માટે એક ફાસ્ટેગનો એટલે કે એક વાહન માટે એકથી વધુ ફાસ્ટેગ વાપરતા હોવાની ફરિયાદ મળી હતી। તમે KYC કરવા માટે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, મામલતદાર ID, પાન કાર્ડ અથવા આધાર કાર્ડ રજૂ કરીને કરી શકો છો। વાહન નોંધણી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે, માટે તમે અહીં જે વેબસાઇટ દર્શાવવામાં આવી છે તેના પર જઈને પણ KYC કરી શકો છો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આયુષ્યમાન ભારત કાર્ડની મર્યાદા વધીને 10 લાખ થશે। આ વિશે વધુ જાણીએ તો કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલાં આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ વીમા કવર 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે। આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમા કવચને 10 લાખ કરવાની દરખાસ્તને કેન્દ્ર સરકાર આખરી ઓપ આપશે, જેથી કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓને આવરી લેવાય। આ અંગેની જાહેરાત 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટમાં કરવામાં આવે તેવી શક્યતા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આધાર કાર્ડને લઈને EPFOનો મોટો નિર્ણય। આ વિશે વધુ જાણીએ તો EPFOએ આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોમાંથી બહાર કર્યું છે। આધાર કાર્ડમાં દર્શાવેલ જન્મ તારીખને માન્ય નહીં ગણે। EPFOમાં જન્મ તારીખને અપડેટ કરવા કે સુધારવા માટે આધાર કાર્ડનો ઉપયોગ નહીં ચાલે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક પરિપત્ર બહાર પાડીને માહિતી આપી છે। જન્મ પ્રમાણપત્ર, સરકારી શાળામાં મેળવેલ માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા શાળા ફેરબદલીનું પ્રમાણપત્ર દ્વારા જન્મ તારીખમાં સુધારા વધારા કરી શકાશે। ત્યારબાદ જાણીએ મિત્રો સીટો વહેંચણી પર અખિલેશનું નિવેદન। આ વિશે વધુ જાણીએ તો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ઇન્ડિયા ગઠબંધનમાં સીટોની ફાળવણી પર નારાજગી વ્યક્ત કરી છે। મહાગઠબંધનમાં કોણ કયા પદ પર ચૂંટણી લડશે તે અંગે અમે કોંગ્રેસ સાથે ચર્ચા કરી છે। સીટોની વહેંચણી સરળતાથી ચાલી રહી છે। સપા અને કોંગ્રેસ સહિતના સાથી પક્ષો આ વખતે યુપીમાં ભાજપને હરાવી દેશે। મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે સપાના મતભેદો પર પ્રતિક્રિયા આપતા અખિલેશે કહ્યું કે ભૂતકાળની ચર્ચા કરવાની જરૂર નથી। ત્યારબાદ જાણીએ મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા રોકવા હાઈકોર્ટમાં અરજી। આ વિશે જાણીએ તો 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે।
ગાઝિયાબાદના ભોલાદાસની અરજીમાં કહેવાયું છે કે આ પ્રતિષ્ઠા ખોટી છે, કારણ કે તેના પર સનાતન ધર્મના આગેવાન શંકરાચાર્યો દ્વારા વાંધો ઉઠાવાયો છે. બીજું કે પોષ મહિનામાં કોઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાતું નથી. 25મી જાન્યુઆરીએ પૂર્ણિમા છે અને પૂર્ણિમા સુધી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો યોજાતા નથી. ત્યારબાદ જાણીએ તો 30 મિનિટમાં જ ખતમ થઈ જશે પૃથ્વી. આ વિશે વધુ જાણીએ તો અંતરિક્ષમાંથી આવતા સોલાર તોફાન પૃથ્વીના વિનાશનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોના મતે અંતરિક્ષથી પૃથ્વી તરફ આવતા સૌર વાવાઝોડાના કારણે પૃથ્વી પર આગની જ્વાળાઓ ઉઠશે અને આ પ્રલયને કારણે માત્ર અડધી કલાકમાં જ પૃથ્વીનો નાશ થશે. આ સમયે ઉપગ્રહો પણ સંકેત આપવાનું બંધ કરી દેશે. સ્પેસ એજન્સી એઆઈની મદદથી વિનાશથી બચવાના ઉપાય શોધી રહી છે. જણાવી દઈએ કે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવા સૌર વાવાઝોડા આવતા હોય છે. પોલીસની દારૂ પકડવા ડ્રાઈવ. આ વિશે વધુ જાણીએ તો ગુજરાતભરની પોલીસ દારૂ પકડવા ડ્રાઈવ ચલાવી રહી છે, જેમાં માત્ર અમદાવાદમાં જ 30 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યભરમાં પોલીસે 100થી વધુ સ્થળે દરોડા પાડીને દારૂના અડ્ડા બંધ કરાવ્યા છે. જણાવી દઈએ કે ગાંધીનગરના લિહોડામાં 2 લોકોના મોત બાદ પોલીસ વધુ સક્રિય બની છે. લિહોડામાં સંભવિત લઠ્ઠાકાંડને લઈ રાજ્યની પોલીસ પોતાના ક્ષેત્રમાં દરોડા પાડીને દારૂના અડ્ડાઓ બંધ કરાવી રહી છે. હાઈ એલર્ટ. અયોધ્યામાંથી ઝડપાયા 2 શંકાસ્પદ લોકો. જી હા મિત્રો, એટીએસે અયોધ્યામાંથી 2 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકો કેનેડામાં માર્યા ગયેલા સુખા દુનકે અને અર્શડાલા ગેંગ સાથે સંબંધ ધરાવે છે. આ ગેંગ સાથે સંકળાયેલા ધર્મવીર અને તેના સાથીની એટીએસ દ્વારા અટકાયત કરાઈ છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. સંદિગ્ધોની ધરપકડ બાદ રામ મંદિરની આસપાસ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. અર્શડાલાને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. શિક્ષણ મંત્રાલયનો આદેશ. 16 વર્ષથી નીચેના બાળકોનું કોચિંગ બંધ. આ વિશે જાણીએ તો કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં. ખોટા ભ્રામક વચનો નહીં આપી શકે. ગ્રેજ્યુએશન કરતાં ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરી શકશે નહીં. આદેશોનું પાલન ન થાય તો 1 લાખ રૂપિયાનો દંડ થશે. સેન્ટરો અને અનુભવી શિક્ષકોના દબાણ અને ખોટી પ્રતિબદ્ધતાઓના કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરે છે. તેથી શિક્ષણ મંત્રાલયે આ માર્ગદર્શિકા જારી કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નગરપાલિકાઓને આપી ભેટ. આ સમાચાર વિશે જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અમુક નગરપાલિકાઓના હિતમાં એક નિર્ણય લીધો છે, જેમાં તેમણે કલોલ, સુરેન્દ્રનગર, દુધરેજ, પાટણ, વિરમગામ અને જસદણ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત કુલ 10.77 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પેવર બ્લોક, પાણીની લાઇન, ગટર લાઇન અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો થઈ શકે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો 221 વર્ષ પછી આ અજીબ ઘટના થશે. આ વિશે વધુ જાણીએ તો શું તમને ફિલ્મોમાં તીડના ટોળાનું દ્રશ્ય યાદ છે? અમેરિકાને આ વર્ષે પણ આવી સમસ્યા થવાની છે, પરંતુ તેઓ તીડ ઘોડા નથી, પરંતુ સિકાડાસ છે. ઉગતા કીડાઓમાં બ્રૂડ 19 નામનો પ્રકાર દર 13 વર્ષે બહાર આવે છે અને બ્રૂડ 13 નામનો બીજો પ્રકાર દર 17 વર્ષે બહાર આવે છે. આ વખતે 2 પ્રકાર એકસાથે આવવાની શક્યતા છે. 221 વર્ષ પછી આ અજીબ ઘટના થશે અને 421 વર્ષ પછી તેનું પુનરાવર્તન થશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો જાપાનની ઉડતી ટેક્સી ટૂંક સમયમાં ભારતમાં આવશે. આ અંગે વધુ જાણીએ તો હૈદરાબાદમાં આવેલ મારુતિ ડ્રોન ભારતમાં ઈવીટોલ એરક્રાફ્ટ લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે જાપાનની કંપનીએ સ્કાય ડ્રાઈવ સાથે કરાર કર્યો છે. બેટરીથી ચાલતા એરક્રાફ્ટને એર ટેક્સી અથવા ફ્લાઇંગ ટેક્સી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે થાય છે. કંપનીનું કહેવું છે કે તેનાથી હવાઈ પરિવહનમાં ક્રાંતિકારી બદલાવ આવશે. ત્યારબાદ જાણીએ કોંગ્રેસનો વધુ એક હંગામો. આ અંગે જાણીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચાલુ થાય તે પહેલાં કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં હોબાળો કર્યો હતો, જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ હતા. તેઓએ ભાજપના વિરોધમાં નારા લગાવ્યા હતા. એએમસી કોંગ્રેસના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ચાલુ વર્ષે ભાજપે બજેટમાં જે જાહેરાતો કરી હતી તેને લઈને સવાલો કર્યા. સાથે કહ્યું કે ભાજપે ગત વર્ષે બજેટમાં જે વાયદા કર્યા હતા તે હજી પૂરા કર્યા નથી. તો મિત્રો, દેશ દુનિયાના આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે. તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે.